કેમ છો બધા? મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય છે. મસ્ત મજાની સાંજ પડી ગઈ છે અને મારું મગજ કેવું થઈ ગયું છે મને ખબર નથી પડતી. મારે શું ડિસિઝન લેવું, શું ના લેવું, કઈ ખબર નથી પડતી. 5 મિનિટની અંદર મારો પ્લાનિંગ આખો બદલી જતો હોય છે. હવે અત્યારે જેવું થયું છે મારી જોડે, મારે 5 મિનિટની અંદર મારો આખો મગજ ફરી ગયો છે. અત્યારે જવું છે મારે સાસણ. અમે હવે જઈએ છીએ 2 કપલ, હું અને નીતિનભાઈ, બરાબર? કારણ કે યાર અમે હમણાં ગોવા ગયા હતા ને ફરવા માટે, એટલે ટૂંકમાં મનુને ક્યાંય લઈ નતા ગયા, પ્રિયાબેન ને ક્યાંય લઈ નતા ગયા. તો એ બે અત્યારે કંઈક પ્લાનિંગ કરી લીધું છે, ડિસ્કસ કરી લીધું છે કે અમારે જવું છે સાસણ ફરવા માટે, લઈ જાવ. મેં કીધું કઈ વાંધો નહીં, હાલો ભાઈ, બીજું શું કરે. અમે તો હવે ભાઈ કઈ વાંધો નહીં, જાતા આવી, બરાબર. અને રિસોર્ટે પણ ફોન કરી દીધો છે કે ભાઈ 2 રૂમ આપણે બુક કરી લેજો, રાખી દેજો, એટલે અમે આવીએ છીએ. તો બધું થઈ ગયું છે, પ્લાનિંગ ડન. અત્યારે હું થોડોક બજારની અંદર જાઉં છું, મારે થાર ગાડીની અંદર થોડું જોયું કામ કરાવવાનું છે. 60,000 ની સર્વિસ આવી ગઈ છે, તમે જોઈ લ્યો, દેખાય છે. પણ હજી કરાવી નથી. 60,000 પ્લસ હાલી ગઈ છે આપણી ગાડી, પણ હવે થઈ જશે, વાંધો નહીં આવે. સાસણની ટ્રીપ મારી આવું ને પછી હું આરામથી સર્વિસ કરાવી નાખું ગાડીની. તો અત્યારે હું જાઉં છું રેડબુલ લેવા માટે, કારણ કે યાર કંઈક મસ્ત મજાનું પીવાનું મન થયું છે. તો રેડબુલ લઈ લો ફટાફટ. ટ્રાફિક બહુ છે ભાઈ, જામનગર ની અંદર ટ્રાફિક એટલે છેડો. ઓકે ગાઈસ, તો રેડબુલ લઈ લીધા છે અને મનુ માટે ચોકલેટ પણ લઈ લીધી છે. હવે નીકળી ફટાફટ મનુના ઘરે. તો ભાઈ અમારી સવારી નીકળી ગઈ છે. હું, નીતિનભાઈ, અમારા બેન અને મનુ બધા નીકળી ગયા છે સાસણ ગીર તરફ. ક્યારે પહોંચી ગઈ ખબર નથી. જમવાનું હજી અમારે બાકી છે. એકચ્યુઅલી અમારી ટાંકી ખાલી છે. હવે જમી લઈને પછી અમારી બાકાજી કી અલગ થી હોય આખી. અત્યારે શું છે, ભૂખા છે ને એટલે બહુ ત્રાળું ના નીકળે. તો ભાઈ અત્યારે આવી ગયા છે પોરબંદર જમવા માટે, ચામુંડા હોટલ ની અંદર. તો ફટાફટ જમી લઈએ મસ્ત મજાનું, કારણ કે અમારે મેડમ ને આવે છે નીંદર. કેવું મોટું થઈ ગયું છે, નીંદર આવે છે ફૂલ. નવો આઈફોન દેખાડ, નવો આઈફોન. હા, નવો આઈફોન. હા, ઉડે તો જા કા વાઈમાં કા બાવરી આવે, જૂના થઈ ગયા. હાલો, તો ભાઈ જમવા આવ્યા હતા, ક્લોઝ થઈ ગયું છે અહીંયા બાજુમાં હોય છે ઓનેસ્ટમાં. અહીંયા અત્યારે બંધ થઈ ગયું છે, ખબર નહીં. સાઈડમાં અડધો છોકરાઓ. અમારા કિસ્મત અમને બહુ સાથ આપે છે, કારણ કે અમે જમવા આવ્યા હતા એટલે રેસ્ટોરન્ટ બંધ થઈ ગયું. આથી કિસ્મત કેવા સાથ આપે વધારે. રોંગ સાઈડમાં જ લઈ લેજો ભાઈ. અત્યારે કોઈ નથી. પોલીસ વાળા સાહેબ ભૂટકે તો હું કહી દઈશ, સાહેબ આઈ એમ સોરી. અમારા કિસ્મત જોર તો કરે છે ભાઈ હકીકતમાં. ફાઇનલી આપણે કેફે મળી ગયું છે, ત્યાં બધું ફાસ્ટ ફૂડ છે. સમજવું આપણે સેન્ડવિચ, ગાર્લિક બ્રેડ અને મંચુરિયન. હવે આવે પછી ખાઈ અને પછી નીકળી સાસણ. આ ગાયને પાણી પીવું છું, લવી લે બીએ છે. ગાઈસ મંચુરિયન આવી ગયા છે ગ્રેવી વાળા, અને પછી અમારી આવી ગઈ સેન્ડવિચ. તો ભાઈ આપણી ગાડીની અંદર ડીઝલ પડી ગયું હતું બહુ ઓછું, તો અત્યારે નખાવા આવ્યા છે ડીઝલ આપણે. આ ભાઈ આપણા ફેન છે, એ કે વિશ્વાસ નથી આવતો. મેં કીધું જેટલો ભરી લ્યો. કઈ વાંધો નહીં ભાઈ, ડીઝલ નાખી લઈ આપણે, ફૂલ ટાંકી કરી લઈ, એટલે પછી ઉપાધિ નહીં. વરસાદ બહુ પડે છે ભાઈ આ બાજુ તો. તો ફાઇનલી ગાઈસ અમે લોકો પહોંચી ગયા છીએ ધ લેન્ડ ઓફ લાયન રિસોર્ટ એન્ડ વિલામાં. બહુ બધા ખરાબ રસ્તા પાર કરીને આવ્યા છે, પણ એ ખરાબ રસ્તાની પણ મજા છે. કામનું સાચું ને? હું હુઈ ગઈ દીધું તો જતા એને અણહાર જતા કેવી નીંદરમાં છે, નીંદરમાં ફૂલ. બેન તમે નીંદરમાં છો? તમે તો હુતા જ નથી. સાચી આખા રસ્તામાં રોદા જ ગયો. હા મામા રોદા આવે તો લેવાનો. મેં ઓલો કંદોરો પડ્યો ને આવી બેનું છે મારે. અત્યારે બ્રશ કરવું? વાહ, માણસ સવારે બ્રશ કરે, રાતના બ્રશ કરે. સરસ. હે કરવું પડે, રાત્રે બ્રશ કરવું પડે. તો ગુડ મોર્નિંગ ગાઈસ, સવાર થઈ ગયું છે ને અત્યારે મેકઅપ નું કામકાજ ચાલે છે. આ મને ધંધે લગાડી દીધો. તમારે બહુ જરૂર છે ને. તોય હું એમ કહું તોય આમ જરા સારું લાગે. કેમેરામાં સારું લાગે. કેમેરામાં સારું લાગે. તમારા હેર લઈ હેર માં એકચ્યુઅલી બહુ મોંઘા છે. હા પ્રેમ છે સાહેબ. ડન. હા બસ ડન. આમ કેવો થઈ ગયો આમ જોઉં છું. ઉપર એકદમ ધોળો ફૂલ, ટાકલા જેવો થઈ ગયો. ટાકલા જેવો ભાઈ. જો એક વસ્તુ કહું તમને. હું કયો બેન કાલે હું બન્યું છે ને, કાલે એક નવી જોડી બની. અચ્છા, મનાલી બેન ના ચશ્મા છે ને,
એ ઘરવાળી છે હા? અને મારા ચશ્મા છે ને એ ઘરવાળો એટલે બેયને ખોટું ન લાગે ને. પકડ તો ફોટ હેરખો હા હેરખો દેખાય જોજો તાળી વગાડ વાહ આમાં હું કઈ નહીં કહું આમાં હું કઈ કહેવાનો જ નથી ભાઈ બહાર છે ફૂલ વરસાદી માહોલ અને અત્યારે અમારે મનુ નાવું છે સ્વિમિંગ પુલમાં કયું ની લપ કરે છે નથી નાવું ના પાડી દીધી ને તને એક ફેર મેં હાલો નહીં યાર કઈક આમ તડકો બડકો હોય તો મજા આવે સમજ્યા આમાં તો કેવું જાય સુઈ જાય હે હા તો પછી તારું અમે નાવું તો હે પણ મસ્ત મજાનું અત્યારે આમ નેચરલ વાતાવરણ જો તમે હા હા ભાઈ 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 તો ભાઈ અત્યારે ભરતભાઈ અને મનુબેન બે વાંધો નહીં પેન્ટ ભરાય તો આમાં રેતી છે બીજું કઈ નથી ભરા હે ભરતા પેન્ટ તારું વ્હાઈટ હે કઈ ના ભરે બે ઉચક નીચક થશે આગળ વજન તો બહુ કોઈ દી ના આવે ખબર પડી વજન કિનો વધારે તારો ભાંગી લેવું છોકરાઓનું એ તું કે છે આ ચીટિંગ કરે ભાઈ હવે કીનો વજન વધારે હવે કીનો વજન વધારે હવે એ પણ કેમ બેઠી છે ને હા પણ ભલે ને એમ હોય તું એમ જ બેઠો તમારા વજન છે તો તમે ટ્રાય કરો. બે ફટાકો કરો ઊંચા આમ ના ફટા. લાગે. એ બૂમરેન બૂમરેન લેવું મને બૂમરેન લેવું બૂમરેન ઉતરી જાઉં હાલો તને મોકલું. ના એમ ના કરાય બા ઘેલા છોકરા તો હવે ગાઈસ લાગી ગઈ છે ભૂખ તો જાય છે જમવા માટે અમારે મનુ બહુ ભૂખ લાગે છે સાચું મનુ બહુ લાગી હાલો ખાઈ નાખે કેટલા ખાવા તા પણ ઉઠી નાખી ગઈ હવે જમવામાં ભાઈ એકદમ દેશી છે દાળ છે છાશ છે બટેકાનું શાક મગનું શાક સલાડ રોટલી પાપડ મસ્ત મજાનું છે ઘર જેવું કા બહુ મજા આવે. મનુ નાઈને છે ને સવારના થેપલા બહુ ભાવે અફસોસ કરે છે આજ તો ગાઈસ અત્યારે અમારું ચાલે છે ફોટોશૂટ પટરે કે ઉપર દેખો આ છોકરીઓને ફોટા ખૂટે નહીં અમે વાઈટ જોઈને બેઠા કહીને એ ડબલું થઈ જાજો મને નીતિનભાઈ ને ડબલું થઈ જાવ લીટરિયામાં મેળ આવી લીટરિયા 5 લીટર ની જો હે મારે ભાઈ તો હું અને નીતિનભાઈ અત્યારે જાય છે મસાલો લેવા અને અહીંયા હે ને રેજો થોડીક વાર એકલી બરાબર હા હા શું કરે ભાઈ ગોસિપ ગોસિપ ગોસીપ એટલે હું આપણે ખટપટ ઊંચામાં બહુ હે ને એટલે ચાવી ક્યાં ભાઈ હાલો આપણામાં ખબર ના પડે ઇંગ્લિશ ચોકલેટ લઈ આવજો ચોકલેટ. હા વાંધો નહીં હાલ ચોકલેટ લઈ આવજો ઓલું લઈ આવજો હજી જાઓ ચોકલેટ લઈ આવજો ઓલું લઈ આવજો લે લેવરી ના હે ને ભાઈ બસ લઈ આવવા હા હાલી નીકળ હાલો બ્લોગ બંધ કરી દો અહીંથી બંધ થાય ને એમ નહીં. હા એમ કહું છું અમને થરની ચાવી આપો અમે બે જઈ આવીએ. હા ભાઈ તો જવા દે ને તો થોડું સાંભળવાનું બાજુ મને આવડે છે તમને આવડે જ છે ખટપટ કરતા બધાને હાલો બંધ કરી દો ખટપટ એટલે હા બંધ કરી દો ખટપટ વાળો હા બંધ કરી દો હા શું કહે તો આ કંઈક છે આપણા સાસણનો નજારો ભાઈ હરિયાળી હરિયાળી અને સાથે ચોમાસું બીજું શું જોઈએ તમને બધાને ખબર છે આપણે મહારાષ્ટ્રમાં જઈએ એટલે હમણાં પેલો વિવાદ હાલતો હતો કે ભાઈ તમને ગુજરાતી બોલતા આવડે કે નહીં મહારાષ્ટ્રમાં મરાઠી જ બોલવાની ગુજરાતી નહીં બોલવાનું એવું બધું હતું ને તો આ આખી બસ છે ને ભાઈ અત્યારે મરાઠીની છે બરાબર એ આપણા સાસણની અંદર તો આને કદાચ પૂછ્યું હોય તો મેં કે તમને ગુજરાતી આવડે એમ કે ના તો નીકળવાનું અહીંથી એમ કહેવાય આપણે ભાઈ માણસ ગુજરાતી માણસ છે ને દિલદાર માણસ છે કોઈ દી એવા પ્રશ્ન પૂછે જ નહીં આ તો ખાલી એક મને વાત યાદ આવી ને એટલે મેં કીધી એટલે એવું ક્યાંય હોય નહીં બરાબર ક્યાં ગમે રાજ્યમાં ફરવા જાય આપણે એવું થોડું છે હિન્દી ફરજિયાત ચાલો હોય કદાચ હિન્દી આવડતું એટલે તમારે કઈ બીજી વસ્તુની જરૂર પડે જ નહીં ઓલ ઇન્ડિયામાં તો ગાઈસ અમે લોકો અત્યારે જઈએ છીએ સનસેટ પોઈન્ટ કારણ કે અમે અત્યારે જઈને અમારે સનસેટ જોવો છે અને અમારે મગર જોવાનું છે એટલા માટે અમે જઈએ છીએ ત્યાં કંઈક રસ્તામાંથી નાસ્તો લઈ લેશું અમારી બેન ને એટકી આવે છે પણ
સન જ નથી એ. હે સન કે સન આપણે આપણા પપ્પાના સન જ છે. તમે છો અમે થોડા અમે તો ડોટર છે. હે? હા તમે ડોટર છો, ગટર છો, ગટર. કાંઈ ગટર નથી. મોજ આવી ગઈ મને. એક તો જ્યાદા નહીં हो रहा है. દાદા બાદા કઈ ના હોય.